હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 93 વર્ષની જેફ વયે આપણે સૌને દર્શન દેવા માટે અલગ અલગ શહેરમાં પધારીને દર્શન સુખ આપે છે। તારીખ 1 મે 2026મી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજીને દિવ્ય ઉત્સવો અને મહોત્સવ દ્વારા દિવ્ય લાભ આપી રહ્યા છે અને સ્વામીશ્રી 23 જુલાઈ 2026 સુધી સારંગપુરમાં બિરાજિત રહેશે અને આ તારીખ 23 જુલાઈના દિવસે સ્વામીશ્રી સારંગપુરથી બોચાસણ પધારશે। શ્રીમદ ભાગવત જેમને મોક્ષનું દ્વાર કહે છે, ભગવદ ગીતા જેમને ગુણાતીત સંત કહે છે, વચનામૃત જેમને સર્વ જગતના આધારરૂપ સંત કહે છે, જેઓ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર છે, જેઓ વિશ્વભરમાં સંસ્કૃતિના પોષક અને પ્રવર્તક સંત છે, એવા શાંત, નિર્મળ, કરુણામય, અખંડ પ્રભુમય સંત એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેઓની હાજરીમાં તમામ શુભ સંકલ્પો સાકાર થાય છે, જેઓના દર્શન માત્રથી અંતરના તમામ વિકારો ટળી જાય છે, જેઓની વાતો સાંભળવાથી દિવ્ય સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, એવા ભગવાનના અખંડ ધારક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ્યાં આ ધરા પર સૌપ્રથમવાર અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજ્યા તે ધરા એટલે બોચાસણ ખાતે પધારશે અને આવા સંતના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરવા માટે પરિવાર મિત્રજનો સાથે પધારવા બોચાસણ બીએપીએસ સત્સંગ મંડળ અને સંત મંડળ વતી મંદિરના મહંત ત્યાગવલ્લભ સ્વામી અને કોઠારી સ્વામીએ સૌને હાર્દિક આમંત્રણ આપ્યું છે અને આપણે સૌ આ સમાચારને શેર કરીએ અને ખાસ બોચાસણ અને આજુબાજુના ગામ શહેરમાં રહેતા આપણા સ્નેહીજનો અને મિત્રોને શેર કરીએ જેથી તેઓ પણ આવા સત્પુરુષના દર્શન કરી શકે। બોચાસણમાં ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો દિવ્ય કાર્યક્રમ જોઈએ તો તારીખ 23 જુલાઈ 2026 અષાઢ સુદ નોમના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બોચાસણ ખાતે પધારશે। તારીખ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી કોઈ સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 27 જુલાઈ 2026 અષાઢ સુદ તેરસ સોમવારના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન થશે। 28 જુલાઈ 2026 અષાઢ સુદ 14 મંગળવારની સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। 29 જુલાઈ 2026 અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા જે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉત્સવ ઉજવાશે। કોણ કોણ આ દિવસે બોચાસણમાં ગુરુહરિના દર્શન માટે પધારવાના છો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો। 30 અને 31 જુલાઈ 2026ના દિવસે પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સભા થશે। તારીખ 1 અને 2 ઓગસ્ટ 2026ના દિવસે પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સભા થશે। તારીખ 4, 5, 6, 7 અને 8 ઓગસ્ટ 2026ના દિવસે પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સભા થશે। તારીખ 11, 12, 13, 14, 15 અને 16 ઓગસ્ટ 2026ના દિવસે પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સભા થશે। તારીખ 18 અને 19 ઓગસ્ટ 2026ના દિવસે પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સભા થશે। તારીખ 21 ઓગસ્ટ 2026 શ્રાવણ સુદ નોમના દિવસે સ્વામીશ્રી બોચાસણથી વિદાય લઈને અમદાવાદ ખાતે પધારશે અને ખાસ સૌ હરિભક્તો ધ્યાન આપે કે આ કાર્યક્રમમાં કોઈ કારણસર ફેરફાર થઈ શકે છે જેથી બોચાસણ બીએપીએસ મંદિર દ્વારા પ્રકાશિત થતી માહિતી અને સભામાં થતી જાહેરાતો પર અવશ્ય ધ્યાન રાખો। ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં વર્ણવેલા ગુણાતીત સત્પુરુષના ગુણો જેમના જીવનમાં પ્રતિપળ ઝળહળી ઉઠે છે એવા આ દૈવી પુરુષને જોતા જ મનમાં એક શાંતિ ઉતરે છે। તેમની સાદગી, તેમની સહજતા અને પવિત્રતા એટલી પ્રભાવશાળી છે કે તેમને નિહાળતા જ અનુભવાય છે કે ભગવાનની પ્રકટતા આજ આપણા સમક્ષ ઊભી છે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।